નમસ્કાર મિત્રો. અપેક્ષિત હતું એવું જ થયું. બિહારમાં ચૂંટણી છે. તેજસ્વી સુપરસ્ટાર તરીકે, ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે સૌથી ટોચ પર બધા જ સર્વેની અંદર જે સત્તા પક્ષના, સત્તા મોરચાના જે સર્વે રહ્યા એમાં પણ દેખાયા. અને આજે મોદીની સીબીઆઈએ ખેલ પાડી દીધો. તમને ખ્યાલ છે કે લાલુ પ્રસાદ યાદવ 2004 થી 2014 દરમિયાન આપણે ત્યાં દેશના વચ્ચેના ગાળાની અંદર રેલવે મંત્રી હતા. અને રેલવે મંત્રી હતા ત્યારે એમણે આમ તો રેલવે મંત્રાલયનું દુનિયાભરમાં નામ ગજવ્યું હતું. તમને ખ્યાલ હશે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ, એને લાલુ પ્રસાદ યાદવે રેલવેને એક પ્રસિદ્ધિ અપાવી, ઊંચા સ્તરે લઈ ગયા, એની પ્રતિષ્ઠા વધારી. એ બધી વાત તો હતી, પણ સાથે સાથે લાલુ પ્રસાદ યાદવે જે કૌભાંડો કર્યા, એ કૌભાંડોમાં એક કૌભાંડ હતું ચારા કૌભાંડ. અને લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારનું એ ચારા કૌભાંડ હતું, જેને માટે એમને રાંચીની જેલમાં જેલવાસ પણ ભોગવ્યો. લાલુ પ્રસાદ યાદવ એ ચૂંટણી ન લડી શકે એવી સ્થિતિ નિર્માણ થઈ. જગન્નાથ મિશ્ર બિહારના બીજા મુખ્યમંત્રી, જેમણે ભારતીય જનતા પાર્ટી સાથે સંતલસ કરી, મોદીની સરકાર સાથે સંતલસ કરી અને ચારા કૌભાંડમાં એ આરોપી હતા. સીબીઆઈ નો કેસ હતો અને કેસ ઢીલો થઈ ગયો. લાલુ પ્રસાદ જેલવાસ ભોગવી ચૂક્યા. અમને લાલુ માટે જરાય એના કૌભાંડોને માટે સહાનુભૂતિ નથી. જે ગેરકાનૂની કામ કરે છે એને સજા થવી જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ. પરંતુ નરેન્દ્ર મોદી ની સરકાર આવી 2014માં અને 2017માં, અને એ આખા ગાળાની અંદર જે કેસીસ એમને ફાઇલ કર્યા 2015માં નેશનલ હેરાલ્ડ કેસમાં પતી ગયું, એમાં એમ કઈ હતું નહીં. પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી એમને ફસાવવા માટે ફરીને પાછું એવો કેસને ઓપન કરાયો. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેવા અને બીજા ભારતીય જનતા પાર્ટીના લોકોએ એના વિશે જે અરજીઓ કરી એને કારણે વેન્ડેટા, છે પોલિટિકલ વેન્ડેટા, પોલિટિકલ કોન્સ્પિરસી. Thy name is નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ. વોટ ચોરીનું કૌભાંડ જે બહાર આવ્યું, રાહુલ ગાંધીએ જે બહાર પાડ્યું, અને વોટર અધિકાર યાત્રાને બિહારમાં જે રીતે પ્રતિસાદ મળ્યો, એમાં તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની જોડી જામી, લાખો લોકો ઉમટ્યા અને નાના બાળકો પણ કહેવા માંડ્યા કે વોટ ચોર ગદ્દી છોડ. વોટ ચોર કોણ એ તમને ખબર છે. હજુ તો 2 વિધાનસભા મત વિસ્તારો, કર્ણાટકના 2 વિધાનસભા મત વિસ્તારોના વોટ ચોરીના દસ્તાવેજો રાહુલ ગાંધીએ બહાર પાડ્યા છે. હજુ હાઇડ્રોજન બોમ્બ આવવાનો બાકી છે ને ભારતીય જનતા પાર્ટીમાં ને નરેન્દ્ર મોદીમાં સન્નિપાત છે ને એમાંય પાછું બિહારમાં જો સત્તા જાય તો શું વલે થાય ભાઈની. આમે 240માં સમેટાઈ ગયા છે લોકસભામાં, અને 2 કાખ ગોળી પર એ વડાપ્રધાન છે. પણ એમને પક્ષે ઇલેક્શન કમિશન છે, સીબીઆઈ છે, ઇન્કમ ટેક્સ છે, NIA છે. આ બધા એમના મિત્ર પક્ષો છે, જેને કારણે એ ઓપરેશન લોટસ કરતા રહ્યા છે. વિપક્ષોની સરકારો તોડીને પોતાની સરકારો બનાવતા રહ્યા છે, ને વોટ ચોરીથી પોતાની સરકારો ઊભી કરતા રહ્યા છે. ને
પપેટ મુખ્યમંત્રીઓ બનાવતા રહ્યા છે, ધર્મને નામે રાજકારણ ખેલતા રહ્યા છે. પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ ધર્મને નામે રાજકારણ ખેલવા પર પ્રતિબંધ ફરમાવે છે, પરંતુ નરેન્દ્ર મોદીની સામે એક્શન લેવાની ચૂંટણી પંચની હેસિયત નથી. બાળા સાહેબ ઠાકરેને 5 કે 6 વર્ષ સુધી ન તો મતદાનનો અધિકાર હતો ને ચૂંટણી લડવાનો અધિકાર હતો શિવસેના પ્રમુખને, કારણ કે ધર્મને નામે એમને વોટ માંગ્યા હતા. નરેન્દ્ર મોદીને તો આવું કશું નડતું જ નથી. 2017માં લાલુ પ્રસાદ યાદવની સામે સીબીઆઈમાં જે કેસ નોંધાયા એમાં એ કેસ ની આજે એ સીબીઆઈના સ્પેશિયલ જજ વિશાલ ગોગને આખા લાલુ પરિવારને, આરોપી લાલુ પરિવારને, એટલે કે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી બંને મુખ્યમંત્રી રહ્યા બિહારના, તેજસ્વી યાદવ જે નાયબ મુખ્યમંત્રી રહ્યા અને અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને destined to be the chief minister of Bihar, અને એને કેના પ્રકારે એને કઈ રીતે રાજકીય રીતે ખતમ કરી નાખવા એનો ખેલ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષો તરફથી. એ 35 વર્ષના ફૂટડા યુવાનને આ ત્રણેયને આજે સીબીઆઈની અદાલતમાં હાજર રહેવા માટે કહ્યું હતું. જ્યારે ત્યાં ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે ત્યારે આદેશ હતો. સુનાવણી તો ક્યારની પૂરી થઈ ગઈ હતી, ચાર્જીસ ફ્રેમ કરવાની વાત હતી અને આજે સમગ્ર પરિવારને દિલ્હીમાં તેડાવવામાં આદેશ હતો કે તમારે હાજર રહેવાનું છે. એમણે જે કંઈ ગુના કર્યા હોય એ ગુનાની સજા એમને મળવી જોઈએ, પણ ચૂંટણી જ્યારે હોય ત્યારે જ ચૂંટણીમાં એક મુદ્દો બનાવી શકાય એવા ખેલ ચાલતા હોય અને નરેન્દ્ર મોદી સરકારનો પિંજરાનો પોપટ, આ શબ્દ પ્રયોગ જે છે એ અમારો નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે આર.એન. લોઢા હતા, એમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે सीबीआई है तो पिंजरे का पैरट है, पिंजराનો પોપટ છે. કેન્દ્ર સરકાર જ્યારે કે બોલાવવા માંગે એ જ બોલે છે. કેસ ઢીલો કરી નાખવાનો હોય જગન્નાથ મિશ્રની સામેનો, અને જગન્નાથ મિશ્રના પરિવારે સેટલમેન્ટ કરી દીધું મોદીની સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે, એટલે ચારા કૌભાંડમાંથી એ બરી થઈ ગયા ને આમે બરી થઈ ગયા. પણ તેજસ્વી જાહેર સભાઓમાં બેધડક કહેતો રહ્યો છે કે લાલુ પ્રસાદ યાદવે જો મોદીની શરણાગતિ સ્વીકારી હોત તો લાલુ પ્રસાદની સામે એક પણ કેસ ન હોત. પણ લાલુ જેનું નામ રાજકારણીઓમાં જે નહીં ઝૂક્યા મોદીને, એમાં લાલુ પ્રસાદ યાદવ, અને એટલે જ એની સામે આ ધોંસ છે, સીબીઆઈની ધોંસ છે. સીબીઆઈની અદાલતમાં સુનાવણી તો ક્યારની પૂરી થઈ ગઈ અને આજે બધા પરિવાર, આખા પરિવારને ત્યાં હાજર રાખવાની હતો, કારણ કે એમની સામે કેસીસ આરોપ ફ્રેમ થઈ શકે છે કે કેમ એની વાત, એનો ચુકાદો આપવાનો હતો. અને ચુકાદો શું આવશે લગભગ નક્કી હતું બધાને. આપણે અગાઉ ઉમાકાંત લખેડાની સાથેનો જે એપિસોડ કર્યો એની અંદર પણ એના સંકેતો મળી જ ચૂક્યા. ઉમાકાંત લખેડાજી તો સિનિયર પત્રકાર રહ્યા છે દિલ્હીમાં. બધા સમજે છે કે મોદી સીબીઆઈ નો કઈ રીતે ઉપયોગ કરે છે, અદાલતો ઉપર કેવું દબાણ આવે છે. પણ સીબીઆઈ જે રજૂઆત કરે અને સામે પક્ષે જે રજૂઆત થાય એને તો ક્યાં સાંભળવાનું છે. સીબીઆઈ ને પિંજરે કા પોપટ, પિંજરે કા પેરટ એ બોલે અને અદાલત સાંભળે.
ઓફકોર્સ હજુ ઉપરની અદાલતો તો છે, એટલે આજે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ એમને આ જે ખટલો હતો એ ખટલાની અંદર રાઉસ એવન્યુ કોર્ટમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ઘોટાળાની અંદર આરોપ નક્કી કરવાની અનુમતિ આપવામાં આવી. અને જ્યારે લાલુ પ્રસાદને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે મેં કંઈ ખોટું કર્યું નથી. રાબડી દેવીએ પણ એ જ વાત કહી. તેજસ્વીએ કહ્યું કે આરોપો ગલત છે અને લાલુએ જેમ કહ્યું कि मैं दोषी नहीं, ए रीते राबड़ीए कहूं मैं किसी तरह की साजिश और धोखाधड़ी में शामिल नहीं हूं. અને જો કે ચૂંટણી માથે હોય અને આ પ્રકારનો ચુકાદો આવે ત્યારે એને મોટી આફત તો ગણે જ, પણ આ આફતની સામે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, આરજેડી નો પરિવાર એ લડી લેવાનો સંકલ્પ કરીને મને લાગે છે કે પટણા પાછો જશે. કારણ કે અત્યારે તો એમને જેલવાસ ની સજા ભોગવવાની નહીં આવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. કાલ ઉઠીને મોદી સરકારનું કંઈ કહેવાય નહીં, એ તો બીજા કેસની અંદર એમની ધરપકડ કરવાની ઈડી મોકલીને, સીબીઆઈ મોકલીને એ છે ને લાલુ પ્રસાદની કે તેજસ્વી યાદવની ધરપકડ કરે. પણ તેજસ્વી યાદવની જો ધરપકડ થાય તો તેજસ્વી યાદવને લોક સહાનુભૂતિ મળે અને મોદી જાણે છે કે લોક સહાનુભૂતિ તેજસ્વીની સાથે આજે પણ છે. અને વોટ ચોરી નો મામલો આખી દુનિયામાં ગાજેલો છે. એટલે આ કેસની અંદર હોટેલો, જે રેલવેની હોટેલો વેચવાની વાત છે, મને લાગે છે કે પુરી અને રાંચીની હોટેલ આઈઆરસીટીસીની કે પછી સુજાતા હોટેલ પટણા એને લીઝ પર આપવાની વાત છે. આ 2004 થી 2014 દરમિયાનના ઘટનાક્રમમાં આ લોકો આરોપી છે. અને ભારતીય જનતા પાર્ટી વાળા એ એમના નેતાઓ એ પણ કઈ શુદ્ધ વિશુદ્ધ તો છે નહીં. નરેન્દ્ર મોદીએ ભોપાલમાં કહ્યું હતું 17,000 કરોડ કા घोटाला करने वाले को हम छोड़ेंगे नहीं. અને ત્રીજે દિવસે અજીત દાદા પવાર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે મહારાષ્ટ્ર. હેમંત બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના. એ 15 વર્ષ સુધી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતા અને ભારતીય જનતા પાર્ટીએ બુકલેટો છાપી હતી સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર તરીકેની. હમણાં તમે અમિત શાહનું નિવેદન જોયું હશે. અમિત શાહને પૂછવામાં આવ્યું કે હેમંત બિસ્વા શર્મા भ्रष्टाचारी के ऐसे सवाल नहीं करते. અમિત શાહ કહે છે, કારણ કે અમિત શાહ તો પત્રકારોને અને ખાસ કરીને ગોદી મીડિયાને તો ડિક્ટેટ કરી શકે છે અને બીજાને તો જવાબ આપવા માટે બંધાયેલા નથી એવું માને છે. આપણે ગઈકાલે જે ઘૂસણખોરો વિશેનો એપિસોડ કર્યો, નરેન્દ્ર મોદી ખડિયા પોટલા બાંધીને બાંગ્લાદેશ ભેગા કરવાના હતા બધાને, અને એમના જ મિનિસ્ટર કહી રહ્યા છે કે મારાથી એ ઘૂસણખોરોને રોકી શકાય એમ નથી. જાણે કે 2014 પછી ત્યાં આગળ ડુંગર ઉભા થયા, નદીઓ, મહાસાગર જેવી નદીઓ ઉભી થઈ અને ઘૂસણખોરો બાંગ્લાદેશમાંથી આવી રહ્યા છે. શું મજાક ચાલી રહી છે આ દેશમાં કે ગૃહમંત્રી આ પ્રકારના નિવેદનો કરે છે. આ ચુકાદાની કેવી અસર થશે એ તો હવે બિહારની જનતાએ નક્કી કરવાનું છે. પણ ભારતીય જનતા પાર્ટી ગજવશે આ ભ્રષ્ટાચારીઓ છે. બધા ભ્રષ્ટાચારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો દૂધે ધોયેલા થઈ જાય. પણ જો એ વિપક્ષે હોય તો
આરોપ સિદ્ધ ન થયા હોય તો પણ એ દોષિત ગણાય. ભારતીય જનતા પાર્ટીનું અપપ્રચાર તંત્ર એ આપણે બધા જાણીએ છીએ. અને મેં કહ્યું એમ કે 7 જુલાઈ 2017 ના રોજ સીબીઆઈએ એફઆઈઆર નોંધીને લાલુ પ્રસાદ અને એમના પરિવાર ને સાથે આ દરોડા તો એમણે પાડ્યા જ કર્યા. પટણામાં, નવી દિલ્હી, રાંચી, ગુરુગ્રામ 12 ઠેકાણે દરોડા પાડેલા, छापेमारी करेली. सीबीआई नो एवो दावो है कि सभी आरोपियों के खिलाफ आरोप तय करने के लिए उनके पास पर्याप्त सबूत मौजूद है, जबकि लालू प्रसाद के वकील का तर्क है कि उनके खिलाफ इस मामले में मुकदमा चलाए रखने का कोई वैधानिक तर्क नहीं है. आ રાજકીય ષડયંત્રનો ભાગ છે એવું એમનું કહેવું છે. અને આવતા દિવસોમાં આ લાલુ પ્રસાદ યાદવનો પરિવાર એ તમને ખ્યાલ છે કે ઉપલી અદાલતોમાં આ કેસ લડશે. વર્ષોના વર્ષ સુધી માણસને માથે છે ને ડેમોક્લેસ સ્વોર્ડ જાણે લટકતી હોય. મેં કહ્યું એમ કે ચારા ઘોટાળાની અંદર, કરોડોના ચારા ઘોટાળાની અંદર જગન્નાથ મિશ્ર બિહારના મુખ્યમંત્રી હતા. એ ભાજપ સાથે સેટિંગ કરી લીધું એટલે મુક્ત થઈ ગયા. સીબીઆઈ નો કેસ ઢીલો થઈ ગયો. પણ લાલુ પ્રસાદે રાંચીની જેલમાં જવું પડ્યું. આ જ તાસીર છે. નિર્દોષ માણસોને દંડિત ન કરાય પણ દોષિતોને દંડિત કરાવવા જ જોઈએ. અને પછી દોષિત જો જગન્નાથ મિશ્ર હોય, દોષિત જો લાલુ પ્રસાદ યાદવ હોય, દોષિત જો તેજસ્વી યાદવ હોય, દોષિત જો રાબડી દેવી હોય, તો એની સામે કાર્યવાહી થવી જોઈએ એવું આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. પરંતુ રાજકીય વિદ્વેષથી જો આવા પગલા લેવાતા હોય તો મને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. સત્તા પક્ષમાં બેઠેલા કોઈ મિનિસ્ટરને ક્લીન ચીટ આપનાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને ગવર્નર બનાવી દેવામાં આવે કે રાજ્યસભાનો મેમ્બર બનાવી દેવામાં આવે તો કંઈક ખોટું થઈ રહ્યું છે એવું તો જરૂર માની શકાય. શંકાને સ્થાન રહે છે. અને એટલે જ અમે હંમેશા કહીએ છીએ કે જાગતા રહેજો, જાગતા રહેજો. આ લોકશાહી નહીં પણ ઠોકશાહી છે. અહીંયા સીબીઆઈ, ઈડી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ, ઇન્કમ ટેક્સ, એનો દુરુપયોગ જેટલો થાય એટલો ઓછો છે એમ કહીએ તો ચાલે. અને મેં કહ્યું તું એમ કે પિંજરે કા પેરટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આર.એમ. લોઢાએ જે શબ્દ પ્રયોગો કર્યા હતા સીબીઆઈ, કોની સામે સીબીઆઈ ના કેસીસ છે અને કોણ એમાં નિર્દોષ કેમ છૂટી જાય છે. અજીત દાદા પવારની સામે, એમના પત્નીની સામે કેસીસ જે હતા સીબીઆઈ ના કે એન્ટી કરપ્શનના, એ કેમ ખતમ થઈ ગયા ને પત્ની આ બારામતીમાં હારી ગયા એમના અને રાજ્યસભે પહોંચી ગયા. અને અજીત દાદા પવાર એ નાયબ મુખ્યમંત્રી બને છે, આઈએએસ અધિકારીઓને દબડાવે છે. તમે સમજી શકો છો. આટલું આજના એપિસોડમાં પૂરતું છે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.